My self-respect has no body. Still my self-respect is injured. મારું આત્મસન્માન છે ને, એને શરીર નથી, અને તો પણ એને ઘા વાગે છે, એ ઘવાય છે, એ ઇન્જર્ડ થાય છે, એ અપમાનિત થાય છે. બહુ સાચી વાત છે. માત્ર તલવારના છરીના ઘા શરીરને જ વાગે અને માટે ઘા પડ્યા એવું કહેવાય નહીં. નહીં, મારું માન, મારી પ્રતિષ્ઠા, એ મારું સન્માન છે, મારું સંતોષ છે, મારી શાંતિ છે, મારી જીવનની નીતિ છે. અને તમને ફાવે એમ તમે મારું અપમાન કરો, શબ્દો દ્વારા, વર્તન દ્વારા, ભાવ દ્વારા. એ તો કેમ ચાલશે? દરેક માણસને એવું હોય છે કે એને લોકો ગણતરીમાં લે, ધ્યાનમાં લે, એને મહત્વ આપે. હું પણ એવું ઈચ્છું છું. અને જો તમે મને મહત્વ ના આપો, મને ધ્યાનમાં રાખો નહીં, તમે મને માન ના આપો, લાગણી ના આપો, પ્રેમ ના આપો, મને રિજેક્શન આપો, મને તિરસ્કાર આપો, તો મને કેટલા ઘા પડે, મને કેટલું ખોટું લાગે. એટલે કહું છું, સેલ્ફ રિસ્પેક્ટ જળવાવું જ જોઈએ. અને ના જળવાય ત્યાં શરીરને જ નહીં લઈ જવાનું.